અમદાવાદમાં સ્પાઇસ જેટની ફ્લાઇટ મોડી પડતા મુસાફરો અટવાઈ ગયા। દુબઈની સ્પાઇસ જેટની ફ્લાઇટ મોડી પડતા મુસાફરોને હાલાકી। અમદાવાદથી દુબઈ જઈ રહી હતી આ ફ્લાઇટ જે મોડી પડી। બપોરે 4:30 કલાકે ટેક ઓફ થવાની હતી અને પહેલા એવું જણાવવામાં આવ્યું કે રાત્રે 10:30 વાગે ટેક ઓફ થશે। બાદમાં રાત્રે 12 વાગે ટેક ઓફનો મેસેજ મળ્યો। બર્ડ હિટને લીધે ફ્લાઇટનો સમય બાદમાં રાત્રે 11:45 વાગ્યાનો કરાયાની મુસાફરોને જાણ કરાઈ। તો પાયલોટ ન હોવાથી આજે બપોરે 1:10 વાગ્યે ફ્લાઇટ ટેક ઓફ થયાનો મેસેજ આપવામાં આવ્યો, સમય આપવામાં આવ્યો, જેના પરિણામે 180 મુસાફરો આખી રાત હેરાન થયા। સમગ્ર મામલે પોલીસને જાણવા જોગ અરજી લીધી। અમદાવાદમાં સ્પાઇસ જેટની નરી બેદરકારી। રાત્રે 10:30 વાગે જે ફ્લાઇટ ટેક ઓફ થવાની હતી એ ફ્લાઇટ હવે આજે બપોરે 1:10 કલાકે ટેક ઓફ થશે। મતલબ કે 12 કલાકથી પણ વધુનો સમયગાળો, આશરે 15 કલાક જેટલા મુસાફરો રજડ્યા। 180 મુસાફરો એરપોર્ટ ખાતે પરેશાન થયા। આખી રાત તેમને બેસવું પડ્યું અને એ પણ અલગ અલગ સમય આપવામાં આવ્યા। રાત્રે 10:30 વાગ્યાની જે ફ્લાઇટ ટેક ઓફ થવાની હતી એ હવે આજે 1:10 કલાકે ટેક ઓફ થશે, જેના પરિણામે આ મુસાફરોએ આખી રાત એરપોર્ટ પર કાઢવી પડી। પહેલાથી એવું કહેવામાં ન આવ્યું કે ફ્લાઇટ સીધી 1:10 ટેક ઓફ થશે, પરંતુ મુસાફરોને રમાડવામાં આવ્યા। 10:30 પછી 11:15નો સમય આપ્યો, પછી 12 વાગ્યાનો સમય અપાયો। હાલમાં આપણી સાથે ચંદુભાઈ નાનજી જોડાઈ ચૂક્યા છે, એરપોર્ટ એસઆઈ। ચંદુભાઈ, જે મુસાફરોને હાલાકી થઈ છે, કઈ રીતનું આખું શિડ્યુલ રહ્યું અને આ બાબતને લઈને મુસાફરોએ ફરિયાદ કરી છે ખરા? તમે ફરિયાદ લીધી ખરા? ના, ફરિયાદ તો હવે ચાલુ જ છે પ્રોસિજર। હા, પણ હવે 10 ફ્લાઇટ છે દુબઈનું। હા, પણ આ તો હા, માત્ર જાણવા જોગ નોંધવામાં આવે 180 મુસાફરો હતા જે 15 કલાક સુધી રજડ્યા। તો આ અંગે ફરિયાદ લેવામાં આવશે ખરા? હવે પીએ સાહેબ ને વાત કરી છે, પીએ સાહેબ આવે છે, આગળ જોઈએ। જાણવા જોગ માત્રથી સંતોષ માની લેવામાં આવશે? મારો સીધો સવાલ એ છે કે ફરિયાદ ક્યારે અને કઈ રીતની લેવામાં આવશે, કારણ કે 180 મુસાફરો નાગરિકો રજડ્યા। હવે પીએ સાહેબ ને જાણ કરી છે, પીએ સાહેબ આવે જ છે, રસ્તામાં છે, આવે પછી ડિસિઝન લઈએ। શું આપનું એવું કેવું છે કે ફરિયાદ લેવાની સત્તા માત્ર એમના હાથમાં છે? ના, એ તો થાણા અમલદાર છે ને, થાણા અમલદાર ને બધું પેલું હોય ને, એટલા માટે। અને આ ઇન્ટરનેશનલ છે। આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। મુસાફર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મોહિત જોશી। મોહિતભાઈ, આપની ફ્લાઇટ કેટલા વાગ્યાની હતી? આપને શું કહેવામાં આવ્યું? કઈ રીતનું વર્તન થયું અને કઈ રીતની માહિતી તમને આપવામાં આવી? બેન, અમારી ફ્લાઇટ ગઈકાલે સાંજે 12 તારીખે સાંજે 4:30 વાગ્યાની હતી અને એ અમદાવાદથી દુબઈની ડાયરેક્ટ ફ્લાઇટ હતી। અને અમે જ્યારે રસ્તામાં હતા, હું ડીસાથી આવતો હતો, ત્યારે 12 વાગ્યા જેવું જણાવવામાં આવ્યું કે તમારી ફ્લાઇટ રાત્રે 10:30 વાગ્યા આજુબાજુ થઈ છે, કોઈ ટેકનિકલ ઇસ્યુથી। બરોબર છે, તો એના પછી અમે એરપોર્ટ ઉપર આવી ગયા અને એના પછી એ લોકોએ 8:30 વાગ્યા જેવું એમનું ચેક ઇન કાઉન્ટર ચાલુ કર્યું અને ચેક ઇન કાઉન્ટર ચાલુ કરીને બોર્ડિંગ પાસ ઇસ્યુ કર્યા અને અમારું ઇમિગ્રેશન ઉપર સ્ટેમ્પિંગ કરી અને અમને અમારી એન્ટ્રી કરી લીધી છે। બરાબર, પછી શું કરવામાં આવ્યું? પછી તમને અંદર લઈ જવામાં આવ્યા કે પછી શું સૂચના આપવામાં આવી? અત્યાર સુધી તમને ફ્લાઇટ નથી મળી, તો મુસાફરો જે રીતના અત્યારે રજડ્યા છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે અને ફરિયાદ નોંધવા બાબતે પણ ખોખો રમવામાં આવી રહી છે।